આગળથી તમે ખાવાની શરૂઆત કરો ને તો એક કાતળી ખાઓ, બીજી કાતળી ખાઓ તો વધારે મીઠી લાગે, ત્રીજી ખાઓ તો વધારે મીઠી લાગે, ચોથી ખાઓ એટલે વધારે મીઠી લાગે. પણ હવે આપણે તો મૂળથી શરૂઆત કરી એટલે અધવો છે છોડી દઈએ. એમ શ્રદ્ધા કદાચ જીવનમાં જન્મે તો એનો ક્રમિક ધીરે ધીરે વધારો કરો. અને જો વધારો થશે તો કોઈ નારદ જેવો સંત આપણે ઘરે આવે અને શિવનો માર્ગ દેખાડે છે, રામનો, કૃષ્ણનો માર્ગ દેખાડી જાય. તુલસીજી વર્ણન કરે, થોડાક દિવસો વીત્યા, એમાં નારદજીને ખબર પડી કે હિમાચલને ત્યાં દીકરીનો જન્મ થયો. નારદ સમાચાર સબ પાયે અને કૌતુક હી ગીરી ગેહ સિધાય. નારદજી ફરતા ફરતા હિમાચલને ત્યાં આવ્યા. હિમાચલે ખૂબ નારદજીનું મોટું સન્માન કર્યું, બેસાડ્યા, પગ ધોયા, ચરણામત આખા રાજમહેલમાં છંટકાવ કર્યો. પોતાની દીકરી એને પગે લગાડી અને કીધું, બાપજી તમે તો ત્રિકાળ જ્ઞાની છો, ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમાં, ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમાં, ગતિ સર્વત્ર તુમારી, કહું સુતા કે દોષ ગુણ. હિમાચલે પોતાની પુત્રીને પગે લગાડીને કીધું, બાપજી મારે આ રત્ન સમાન એક દીકરીનો જન્મ થયો, તો આનું મેં હજી નામ નથી પાડ્યું. તમે તો જ્યોતિષી છો, ત્રિકાળ જ્ઞાની છો, તો તમે આનું ભવિષ્ય રેખા ભાખો, રાશિ પ્રમાણે મારી દીકરીનું કયું નામ રાખું, અને બીજું મારી દીકરીને પતિ કેવો મળશે. નારદજીએ હિમાચલની પુત્રીનો હાથમાં લઈ અને કીધું, હિમાચલ આ તમારી દીકરીના ઘણા બધા નામ છે. નામ ઉમા, અંબિકા, ભવાની. આને કોઈ ઉમા કહેશે, કોઈ અંબિકા કહેશે, કોઈ ભવાની કહેશે. તમારી દીકરી તમને યશ અપાવશે, કીર્તિ અપાવશે. તમારી દીકરીનું નામ લઈ અને દુનિયાની અને જગતની તમામ સ્ત્રીઓ પતિવ્રતા ધર્મ પાળશે. તમારી દીકરી તમને યશ અપાવશે, કીર્તિ અપાવશે. બધું હારું હારું કીધું અને પછી ધીરેથી કીધું કે થોડીક તકલીફ છે. હિમાચલે કીધું, કેવી, કઈ તકલીફ? ભલે પતિ રેખાની તકલીફમાં છે, પતિની જે રેખા છે એમાં તકલીફ છે. એ નારદજીને કીધું, શું તકલીફ? ભલે આનો પતિ કેવો મળે છે. એ વખતે નારદજી બોલ્યા છે, બહુ સુંદર ચોપાઈ, અગુણ આમાં માતુ પીતુ હીના, અગુણ માતુ પીતુ હીના, અગુણ યમાન માતુ પીતુ હીના, અગુણ અમાન માતુ પીતુ હીના, ઉદાસીના સબ સંસાર છીના, उदासीन सब संसार छीना,
નારદજીએ ધીરેથી એમ કીધું કે બાપજી આમ તો કોઈ ચિંતાને કારણ નથી, પણ થોડીક તકલીફ છે. તમારી દીકરીને પતિ કેવો મળશે, બસ આ જ્યોતિષીની તકલીફ. આ પહેલા બધું સારું સારું કહે અને લિસ્ટ છેલ્લે લાવે. થોડીક તકલીફ છે કઈ, અને વાત પણ સાચી. જ્યોતિષી હોય ને પહેલા બધું સારું સારું કહે કે આમ તો તમારે કોઈ જાતની ચિંતા નથી, ઉપાધિ નથી, મુશ્કેલી નથી, પણ થોડીક તકલીફ છે. પહેલી કથા છે, એક જ્યોતિષી એક ભાઈને કીધું કે આમ તો તમને કાંઈ તકલીફ નથી, પણ મંગળ નડે છે. એક કામ કરો, સોનાની વીંટીમાં મંગળનું નંગ ફીટ કરાવીને પહેરો, થોડાક જપ કરાવો એટલે તમને શાંતિ થઈ જાય. એ વખતે પહેલા ભાઈએ કીધું કે મારે જો સોનાની વીંટી લેવાનો વેત હોય તો મને મંગળ નડે એમ કહેવાય કેમ? પૈસા કાઢવા ક્યાંથી? આ ભાવ હોનું ક્યાં પહોંચ્યું? એક કામ કરો, ઉછીના પાછીના કરી અને એક હોનાની વીંટીમાં મંગળનું નંગ પહેરો, શાંતિ થઈ જાય. સારું. બાએ તો હોનાની વીંટીમાં મંગળનું નંગ પહેર્યું. થોડાક દિવસો વીત્યા, થોડી જ્યોતિષી પાછા મળ્યા. કેમ ભાઈ કાંઈ ફેરફાર થયો? બોલે હા, થોડોક પીડ્યો. હું પેલા મંગળ નડતો હતો ને હવે હોની નડેશ. બજારમાં નીકળ્યું થતું નથી. મંગળ નડતો હતો ને સારું હતું, દેખાતો તો હતો નહીં. આ હોની તો બજારમાં ગયા તરત ઉઘરાણી કરે, આ બાજુ. નારદજીએ કીધું આમ તો બધું સારું છે, પણ તમારી દીકરીને પતિ કેવો મળશે? અગુણ હશે, અમાન હશે, માતા પિતા વગરનું પાત્ર હશે, શમશાનમાં ફરતો હશે. સ્મશાન ઈશ્વા કીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્મ લેપ સ્ત્રગપિંદ રોટી પરિકર. આ તમારો પતિ, તમારી દીકરીને પતિ માતા પિતા નહીં હોય, શમશાનમાં ફરતો હશે, અમંગળ એવા દાગીના ધારણ કરતો હશે. આવો તમારી દીકરીને પતિ મળશે. હિમાચલ ને મેનાવતી તો રડી પીડ્યા, પાર્વતી પણ રડી પીડ્યા. એને એમ થયું કે અત્યારે જે મૂર્તિઓનું વર્ણન કરે એ શંકરના સિવાય બીજું કોઈ હોય નહીં. એ શમશાનમાં રહે, એને કોઈ માતા પિતા નથી. હિમાચલ ને મેનાવતી પોતે રડી પડ્યા અને નારદજીને પગે લાગીને કીધું, બાપજી તમે કહો ને, એટલા યજ્ઞ કરું, અનુષ્ઠાન કરું, જપ કરું, તપ કરું, દાન કરું, સત્કર્મ કરું, જે કહો તે કરું. નારદજી કીધું એમાં કાંઈ હાલે નહીં મારું. કારણ કહ મુનિ હિમવંત સુનુ, કહ મુનિ હિમવંત સુનુ, जो विधि लिखा लीलार, देव धनुज नर नाग मुनि, उसको वो न मेटनहार. નારદજીએ કીધું, હિમાચલ, વિધાતાનો જે લેખ હોય ને એ લેખમાં કોઈ મેખ મારી શકતું નથી. પછી દેવ હોય, ધનુજ હોય, નર હોય, નાગ હોય, કિન્નર હોય, ગમે તે હોય, પણ જે વિધિના જે લેખ છે, વિધિના લેખમાં કોઈ પણ વ્યક્તિ મેખ મારી શકતું નથી. જેને જે સમયે તેને તે સમયે તે જ પહોંચે. ભાગ્યમાં હોય ને એટલું જ મળે. એક મદારી જતો હતો, રસ્તામાં એને નાગ જોયો એટલે એને એમ થયું ઘણા દિવસથી જૂનો નાગ પીડ્યો છે, એને છોડી દઉં, નવા નાગને પકડી લઉં. બિચારો ઘરડો થઈ ગયો છે, અમે એને છોડી દઉં. નવા નાગને પકડીને કરણિયામાં પૂરી દીધો. ધીરે ધીરે હાલતો થયો. રસ્તામાં મોટું ઝાડ આવ્યું એટલે પોતે થાકી ગયો, એટલે આરામ કરવા માટે બેઠો. હવે એને ઊંઘ આવવાની તૈયારી થઈ એટલે મદારીએ વિચાર કર્યો કે હું સૂઈ જાઉં ને પેલો નવો પકડાયેલો નાગ કરંડિયામાંથી નીકળી જાય તો વળી પાછો મારે પકડવા માટે બીજે ક્યાંક ફાફા મારવા પડે. કરંડિયો ઓશીકું કરીને સૂઈ ગયો મદારી. બાજુના એક નાનું એવું દર, ત્યાં ઉંદરડો રહે.
હવે બિચારો 2 દિવસથી ભૂખ્યો. ઉંદરડાએ વિચાર કર્યો કે આ કરંડિયામાં કાંઈક હશે. એને અડધો કલાક સુધી દાંતે દાંતે કરી નાનું એવું દર પાડ્યું તો એમાંથી બોરિંગ નીકળ્યો. વિચાર કરો, પેલો ઉંદરડો 2 દિવસથી ભૂખ્યો હતો, એને નાનું એવું દર પાડ્યું તો એમાંથી નાગ નીકળ્યો ને એ નાગ જ સીધો ઉંદરને ખાઈ ગયો. અડધો કલાકની મહેનત કરી ઉંદરડાએ તો એને ભોજન તો ન મળ્યું. બિચારો પોતે ભક્ષણ બની ગયો અને પેલો નાગ એક તો એને ભોજન મળી ગયું અને એને છૂટવા પણ મળી ગયું. એટલા માટે કવિએ લખ્યું ને કે જેહને જે સમયે તેહને તે સમયે તે જ પહોંચે. વિધિના લેખમાં મેઘ ન મારી શકે, પણ એક છે શિવાજીના ગુરુ રામદાસજી, એને પોતાની ડાયરીમાં લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ 13 કરોડ રામ નામ જપ કરે તો પોતે ધારે એવા પોતે લેખ લખી શકે. 13 કરોડ જપ જો પોતે ખુદ કરે તો પોતાની કુંડળી જ ભૂસાઈ જાય અને પોતે ધારે એવા પોતે લેખ લખી શકે. એક તો 13 કરોડ જપ કરે તો, અને બીજું કોઈ સંત મારા તમારા માથા ઉપર હાથ મૂકે તો લેખમાં મેક મારી શકાય, વિધિના લેખ પલટાવી શકાય. નારદજીએ એમ કીધું કે હિમાચલ તમારી દીકરીને આવો જ પતિ મળશે, પણ એક છે, મેં અત્યારે જે અનુમાન કર્યું છે કે અગુણ છે, અમાન છે, માતું પિતું વગરનું પાત્ર છે, આ બધા અવગુણ ભગવાન શંકરને લાગુ પડે. જો તમારી દીકરી સતી પાર્વતીને જો શંકર પતિ તરીકે મળે તો દૂષણ ભૂષણ બની જાય. અહીંયા રામચરિત માનસમાં સંત તુલસીદાસજી મહાત્માએ એક ચોપાઈ લખી છે અને આ ચોપાઈ ઉપર ઘણા લોકો ટીકા કરી છે કે તુલસીદાસજી મહાત્માએ એવું શું કામ લખ્યું કે સમર્થ કહું નહીં દોષ ગુસાઈ, મોટા માણસને દોષ ન લાગે. રામચરિત માનસમાં અહીંયા ચોપાઈ એક આવી છે કે સમર્થ કહું નહીં દોષ ગુસાઈ, સમર્થ કહું નહીં દોષ ગુસાઈ. રવિ પાવક સુરસરી રવિ પાવક સુરસરી. સંત તુલસીદાસજી મહાત્માએ અહીંયા ચોપાઈ લખી કે સમર્થ કહું નહીં દોષ ગુસાઈ. આનો પ્રાથમિક અર્થ એવો થાય કે મોટો માણસ હોય એને દોષ ન લાગે, નાનો માણસ હોય એને દોષ લાગે. તો આમ તો વર્ગ ભેદ ઊભો કર્યો કળાય ને. મોટા માણસને દોષ ન લાગે, નાના માણસને લાગે. તુલસીદાસજી મહાત્માએ આવો કેમ વર્ગ ભેદ ઊભો કર્યો? હવે સંત તુલસીદાસજી મહાત્મા એ કોઈ દિવસ વર્ગ ભેદ ઊભો કરે નહીં. વર્ગ ભેદ ઊભા કરનારા તત્વો આ જગતમાં જુદા હોય. સંત છે, સાધુ છે, સંત સમાન ચિત્ત, હિત અનહિત નહીં કહું. એને કોઈ હિત નહીં, કોઈ અનહિત નહીં, એને કોઈ શત્રુ નહીં, એને કોઈ મિત્ર નહીં. સંત કોઈ દિવસ કોઈને મોટો ન માને, કોઈ નાનો ન માને, એને તો સમાન માને. આ એક છે. મારી તમારી દ્રષ્ટિમાં આ નાનો માણસ છે, આ મોટો માણસ છે, આવો ભેદ હોય. બાકી સંત કોઈ દિવસ આવો ભેદ હોય જ નહીં. મારી તમારી દ્રષ્ટિમાં આવો ભેદ જાગે. તમે જોજો કોઈ મોટો માણસ રેકડી ઉપર ઊભો ઊભો ખારી સિંગ કે દાળિયા ખાતો હોય ને તો આપણે શું કહેશું, એ તો બહુ સરળ માણસ છે, એને જરાય મોટાઈ નહીં, એ તો સિંગ ચણાઈ ખાય, બહુ મોટો માણસ છે પણ એને જરાય મોટાઈ નહીં, આવું આપણે કહીએ. અને કોઈ નાનો માણસ, ગરીબ માણસ રેકડીએ ઊભો ઊભો સિંગ ચણા ખાતો હોય તો આપણે શું કહીએ, એને ક્યાં ઘરમાં ખાવાનું છે, સિંગ ચણા જ ખાઈ ને.
એટલે આપણા મનમાં આવો વર્ગ ભેદ ઊભો થાય, પણ તુલસીજી તો આવો વર્ગ ભેદ ઊભો જ કરે નહીં. તુલસીજીએ રામાયણમાં અહીંયા સમર્થની વ્યાખ્યા કરી. શું કીધું? કે સમર્થ કહું, મોટો માણસ એને કહું. કોને કહું? નહીં દોષ ગુસાઈ, જેનામાં એક પણ દોષ નથી એ જ દુનિયામાં મોટો માણસ છે. બાકી દોષિત વ્યક્તિ આ દુનિયામાં મોટો માણસ બની જ ન શકે. નારદજીએ આજ હિમાચલને એમ કીધું, તમારી દીકરી પાર્વતી એને જો ભગવાન શંકર પતિ તરીકે મળે તો દૂષણ ભૂષણ બને. પણ એક કામ કરવું પડે તમારી દીકરીને. હું તમારી દીકરી તપ કરે, અને તપ કરે તો એને ભગવાન શંકર પતિ તરીકે મળે. આ બહુ સુંદર વાત કરી નારદજીએ, કે તમારી દીકરી તપ કરે. ને અત્યારે એમ કે હું તમારા જપ કરી દઉં, ઠીક છે, બીજો જપ કરે ને આપણને ફાયદો થાય એમાં હું નથી માનતો. ભક્તિ, જપ, તપ ખુદ પોતે કરવા પડે. બીજો ખાઈને આપણે કઈ ધરાઈ ન જઈએ. ખાડો કર્યા વગર ટેકરો થતો નથી. બીજાની આંખ બહુ સુંદર હોય તો પગે લાગો. બીજાના પગ કમળ જેવા હોય તો એને પગે લાગો. પણ હાલવામાં તો આપણા જ પગ કામ લાગે ને. આંખ બીજાની બહુ સુંદર હોય તો એને પગે લાગો, પણ જોવા માટે તો આપણી જ આંખ કામ લાગે. એમ સાધના ખુદ પોતે જ કરવી પડે. ગીતામાં તમે જુઓ, ભગવાન કૃષ્ણ અર્જુનને પહેલા દિવસમાં જ્યારે અર્જુનને મોહ થયો કે સામા પક્ષમાં તો બધા મારા કાકા, કુટુંબ, વડીલો, એને મારે મારવાના. અને એ વખતે ભગવાન કૃષ્ણને વિરાટની ઝાંખી કરાવી. યથા નદી નામ બહવંબો વેગા સમુદ્ર મેવા વિમુખા દ્રવંતી. ભગવાન કૃષ્ણ અર્જુનની આગળ જ્યારે વિરાટની ઝાંખી કરાવી, અતલ વિતલ રસાતલ પૃથ્વી પાતાળ જહરલોક મોહરલોક બ્રહ્માંડો ભગવાનના શરીરમાં જોયા. અને ભગવાન કૃષ્ણ કીધું, અર્જુન મારી સામે જો, ખાલી એક દ્રષ્ટિ ફેરવું ને તો તમામ કૌરવોનો હું વિનાશ કરી શકું. આટલી મારામાં ગજબની શક્તિ છે. પણ હું તો કેવલ તારો રથ ચલાવીશ. યુદ્ધ તો તારે જ કરવું પડશે. એમ ભગવાન એમ કે એક કામ તું કર અને એક કામ હું કરું. કેટલું સુંદર ભગવાન આપણે હાથે પેલું કરેલું છે. ભગવાન એમ કે ખેતર તું ખેડ તો વરસાદ હું લાવું. બહુ સુંદર વાત. ખેતરને ખેડી અને તૈયાર કરી દે તો ભગવાન કે વરસાદ હું લાવું. ખેતર ખેડી વરસાદ વરસ્યા પછી વાવવાનું કામકાજ તારું. તો ભગવાન કે અંકુરને હું ફૂટાડી દઉં, બાજરીના છોડને હું ફૂટાડી દઉં. ભગવાન એમ કે બાજરીના છોડને નિંદામણ કરી, સાફ સફાઈ કરી અને સલામત તું રાખ. તો બાજરીના ડુંડીને હું લાવી દઉં. વળું ભગવાન એમ કે એક કામ કર, એ બાજરીના ડુંડીને કાપી ખળામાં નાખી મસળી ઘંટીએ લઈ જઈ દળાવી અને ખાવાનું કામકાજ તારું. તો ભગવાન કૃષ્ણ કે પચાવી હું દઉં. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહીમાં આશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામી અન્નમ ચતુર્વિધમ. ભગવાન એમ કે ચાર પ્રકારના અન્ન હું જ પચાવું છું. ભગવાન એમ કે એક કામ તું કર અને એક કામ હું કરું. ભગવાન છેલ્લે શું કીધું? જમવાનું કામકાજ તારું, પચાવવાનું કામકાજ મારું. ભગવાન એમ કે ખાઈને હુઈ જા તું, જગાડી હું દઉં. એક કામ તું કર, એક કામ હું કરું. નારદજીએ હિમાચલને એમ કીધું, તમારી દીકરી જો તપ કરે તો હું તો આશીર્વાદ આપું, શંકર પતિ તરીકે મળે. આટલું કહી નારદજી વિદાય થયા. તુલસીજી વર્ણન કરે, સવાર પડ્યું. સવાર પડતા માતા પિતા હિમાચલ ને મેનાવતી
એકાંતમાં મળ્યા, પોતે રડવા લાગ્યા. એને એમ થયું કે નારદજી કહીને ગયા તો ખરા કે દીકરીને તપ કરવા મોકલજો, હવે નાની એવી દીકરી એને કેમ કહેવું કે તું તપ કરવા જા. એમાં હવાર પડતા પાર્વતી માતા પિતાને પગે લાગીને કહેવા લાગી, માં મને આજ રાત્રે એક સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નમાં ગૌર વર્ણવાળા ભૂદેવ દેખાયા અને એ બ્રાહ્મણે મને એમ કીધું કે તું તપ કરવા જા. તો માં હું તપ કરવા જાઉં. હવે જે માતા પિતાને કહેવું હતું એ જ દીકરીએ સામેથી કીધું અને સફેદ વસ્ત્રો પહેરી અને તપ કરવા માટે જાય છે. માતા પિતા રડી પડ્યા. એમાં વેદશિરા નામના સંતે એને આશ્વાસન આપ્યું, સાત્વન આપ્યું અને તપના માર્ગો પર સતી પાર્વતી જંગલમાં જાય છે. ભગવાન શંકરને હૃદયમાં ધારણ કરી અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એનો જપ કરવા લાગ્યા. રામચરિત માનસમાં લખ્યું છે, ઉરધરિયુમાં પ્રાણપતિ ચરણા, ઉરધરિયુમાં પ્રાણપતિ ચરણા, ઉરધરિયુમાં પ્રાણપતિ ચરણા, ઉરધરિયુમાં પ્રાણપતિ ચરણા, જાઈ બિપિન લાગી તપ કરના, 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 ઉરધરિયુમાં પ્રાણપતિ ચરણા, ઉરધરિયુમાં પ્રાણપતિ ચરણા, ઉરધરિયુમાં પ્રાણપતિ ચરણા, ઉરધરિયુમાં પ્રાણપતિ ચરણા, જાઈ બિપિન લાગી તપ કરના, જાઈ બિપિન લાગી તપ કરના, જાઈ બિપિન લાગી તપ કરના, જાઈ બિપિન લાગી તપ કરના. જંગલમાં જઈ સતી પાર્વતી પોતાના પતિને ઉરમાં રાખી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જપ કરે છે. રામચરિત માનસમાં પાર્વતીનું તપનું વર્ણન કર્યું કે પાર્વતીએ કેટલા વર્ષો સુધી તપ કર્યું. સબંત સહસ મૂલ ફલ ખાય અને સાગુ ખાય, 7 વર્ષ ગવાય. 7000 વર્ષ સુધી કેવલ શાકભાજી ખાધા, 10,000 વર્ષ સુધી ફળ અને મૂળ ખાધા, 3000 વર્ષ સુધી કેવલ વેલા અને પાંદડા ખાધા. 20,000 વર્ષ વીત્યા. એમાં એક દિવસ આકાશમાંથી આકાશવાણી છે, ધન્ય હો ઉમા, તમારા તપના પ્રભાવથી હું પ્રસન્ન થયો છું, પણ ઉમા તમારા હૃદયમાં તમારા માં જે ભાવના છે, જે પ્રેમ છે કે શંકર પતિ તરીકે મળશે, તમને શંકર પતિ તરીકે મળશે, આ અમારો આશીર્વાદ છે. અને બીજું, સપ્ત ઋષિઓ જ્યારે તમને મળવા આવે ત્યારે આકાશવાણીને તમે સત્ય સમજજો. તમારા પિતા મહારાજ દક્ષ તમને ઘરે બોલાવે ત્યારે હટ કર્યા વગર તમે ઘરે જાજો. અમારો આશીર્વાદ છે કે તમને શંકર પતિ તરીકે મળશે. આકાશવાણી દ્વારા ઉમાને આશીર્વાદ મળ્યો. હવે સંત તુલસીજી અહીંથી હવે પ્રસંગ બદલે છે. ભગવાન શંકરની પાસેથી સતી ગયા પિતાના યજ્ઞમાં, પોતાના પતિનું અપમાન સહન ન કરી ચૂકી એટલે સતી બળી ગઈ. એનો બીજો જન્મ હિમાચલને ત્યાં થયો. નારદને ગુરુ માન્યા, તપ કર્યું અને તપના પ્રભાવથી આકાશવાણી દ્વારા એનો આશીર્વાદ મળ્યો. આટલી કથા તમે સાંભળી, પણ હવે શંકરનું શું થયું?
એ તમે હવે કથા સાંભળો. ઉમા ચરિત સુંદર ને ગાવા, 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 સુનહુ શંભુ કર ચરિત સુહાવા, સુનહુ શંભુ કર ચરિત સુહાવા, સુનહુ શંભુ કર ચરિત સુહાવા, સુનહુ શંભુ કર ચરિત સુહાવા. ભગવાન શંકરનું શું થયું એ તમે કથા સાંભળો કે સતીના વિરહમાં ભગવાન શંકર ફર્યા કરે, ઘૂમ્યા કરે. એક નિયમ છે કે શિવ વગરના સતીને બળવું પડે, પણ સતી વિહોણા શિવને ભટકવું પડે. પૂર્તિ તો ત્યારે થાય કે શિવ અને પાર્વતીના લગ્ન થાય, જ્યાં સુધી પૂર્તિ નથી થતી. અને ભગવાન શંકર સતીના વિરહમાં સતત પરિભ્રમણ કર્યા કરે, ઘૂમ્યા કરે. એમાં કોઈ સંત સાધુ, કોઈ ઋષિ મુનિ કોઈ મળે તો એને જ્ઞાનનો ઉપદેશ આપે. શિવજી મહારાજને એમ થયું કે આમનામ કેટલો સમય ઘૂમ્યા કરીશ, ફર્યા કરીશ, લાવ હવે એક જગ્યાએ બેસી મારા ઈષ્ટદેવ રામનું સ્મરણ કરું. અને રામ નામનું મંત્રનો જપ કરતા કરતા સહજ બિમલ મન લાગી સમાધિ. ભગવાન શંકરને સમાધિ લાગી ગઈ. કેટલોય કાળ વીત્યો. જ્યાં સમાધિ ખોલી ત્યાં રામચરિતમાનસમાં લખ્યું કે પ્રગટે રામ કૃતજ્ઞ કૃપાલા, પ્રગટે રામ કૃતજ્ઞ કૃપાલા. ભગવાન રામ શિવની આગળ પ્રગટ થયા. ખભામાં ધનુષ બાણ પિતાંબર ધારણ કરેલા. આંખ ખોલતાની સાથે ભગવાન શંકર તો નાચવા લાગ્યા. રામના દર્શન થયા, ભાવ વિભોર બની. ભગવાન શંકર હાથ જોડી નમસ્કાર કરે છે. ત્યારે રામે શંકર ભગવાનને એમ કીધું, શિવજી હું કોઈના ઉપર પ્રસન્ન થાવ તો મારે વરદાન દેવું પડે, પણ આજે તમારે માંગવાનું નથી, હું તમારી પાસે માંગવા આવ્યો છું. શંકર મહારાજ કે તમે માંગવા માટે મારી પાસે આવ્યા? બોલે હા. ક્યું વરદાન? રામે કીધું, શિવજી સતી સીતાનો વેશ લીધો, મારી પરીક્ષા કરી. સીતાનો વેશ લીધો એટલે તમને ગમ્યું નહીં, તમે એનો ત્યાગ કરી દીધો. પિતાના યજ્ઞમાં ગઈ, બળી ગઈ, નારદને ગુરુ માન્યા. જંગલમાં જઈ તમને મેળવવા માટે એને બહુ તપ કર્યું. મેં આશીર્વાદ પણ દઈ દીધો કે તમને શંકર પતિ તરીકે મળશે. તો હું તમને તમારી પાસે એક વચન માંગવા માટે આવ્યો છું કે તમારે બીજી વખત સતી પાર્વતીની સાથે લગ્ન કરવાના છે. આવું હું તમારી પાસે માંગવા આવ્યો છું. શંકર ભગવાને કીધું, મહારાજ એ બહુ ખોટું કર્યું. એક વખત મેં સંસાર જોઈ લીધો, હવે મારે લગ્ન કરવા નથી. અને વાત પણ સાચી. લગ્ન કર્યા પછી જો જીવન જીવતા ન આવડે તો આખી જિંદગી પછતાવાનું જ રહે. રામકૃષ્ણ પરમહંસ પાસે એક યુવાન મહિના સુધી સત્સંગમાં બેઠો. અને પછી યુવાને કીધું, બાપજી હવે સત્સંગના પ્રતાપથી હવે મને એક સમસ્યા ઊભી થઈ. શું? લગ્ન કરવું કે ન કરવું? રામકૃષ્ણ પરમહંસે કીધું હસતા હસતા, લગ્ન કરીશ તોય પસ્તાઈશ, અને નહીં કરને તોય પસ્તાઈશ. બહુ સાચી વાત. પેલી કથા છે ને, આપણા કવિઓ કહે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. પણ હમણાં આ બધી કહેવત આગળ વધી. એક કવિએ વધારી થોડી
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી, અને જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે નવી. નવી તો એને ઓવરટેક કરે. એક ભાઈ ને બે પત્ની હતી. નવી ને ભાઈ જૂનીની પાસે બેઠેલા વાતો કરતા હતા. એમાં જૂનીએ પોતાના પતિને કીધું, સાંભળ્યું શું, તમારા માથામાં એક સફેદ વાળ છે, ખેંચી લઉં? એટલે પહેલાં ભાઈએ કીધું, એમાં કહેવાનું શું હોય, તારી જાતે ખેંચી લે ને. એ જૂનીએ માથામાંથી એક સફેદ વાળ ખેંચ્યો, ત્યાં તો નવી જોઈ ગઈ, હાવરણો ફગાવીને આવી. એણે શું કર્યું, માથામાંથી એક સફેદ વાળ હતો ને એ ખેંચ્યો. હું બે ખેંચવાની. અરે એ તો સફેદ હતો એટલે એને ખેંચો. બોલે, હું પરણી નથી તમારી હારે, મારો હક નથી તમારા ઉપર, હું પરણી નથી. પેલા ભાઈએ કીધું, બહુ માથાકૂટ ન કર, માથા ઉપરથી બે સફેદ વાળ તુંય ખેંચી લે. ત્યાં તો જૂની કે હું તો 4 ખેંચવાની, હું તો આઈ ઓલ્ડ અને ઓલ્ડ ઇઝ, હું તો જૂની, હું 4 ખેંચવાની. પેલા ભાઈ કીધું, તુંય માથાકૂટ ન કર, 4 ખેંચી લે. ત્યાં તો આવી, એને કેટલા 4, તો હું 8 ખેંચવાની. એવી હરીફાઈ જામી, 4, 8, 16, 32, 64, અડધો કલાકમાં ડામર રોડ કરી દીધો. શંકર ભગવાને કીધું, મહારાજ મેં એક વખત સંસાર જોઈ લીધો, મેં પરણી લીધો, હવે મારે સંસારમાં આવવાની ઈચ્છા નથી. ભગવાન રામે કીધું, હું તમને આદેશ આપું કે તમારે લગ્ન કરવાના છે. અને એ વખતે ભગવાન શંકરે કીધું, પ્રભુ તમે તમારા માતા પિતા સમાન છો, ગુરુ સમાન છો, પ્રભુ છો, તો તમારી જે વાણી છે વગર વિચારે હું મારા મસ્તક ઉપર ધારણ કરું છું. અને એક નિયમ છે ને કે માતા પિતા ગુરુ અને પ્રભુ એ કાંઈ જે બોલે ને એનો વિચાર્યા વગર એની વાણી જીવનમાં ઉતારી લેવી જોઈએ. માત પિતા ગુરુ પ્રભુ કે બાની, અને બિનહી વિચાર કરઈ શુભ જાની. માતા પિતા ગુરુ પ્રભુ, ગુરુ કદાચ આદેશ કરે તો એની આજ્ઞાનું પાલન કરવું. માતા પિતા આપણના જન્મદાતા છે, માતા પિતા એ આપણા જન્મદાતા છે. કદાચ આપણને કાંઈ આદેશ કરે, આજ્ઞાનું પાલન કરવાનું કે, તો આજ્ઞાનું પાલન કરવું. સદગુરુ કદાચ તો આજ્ઞાનું પાલન કરવાનું કહે તો આજ્ઞાનું પાલન કરવું. આજ્ઞામ ગુરુનામ અવિચારણી. માતા પિતા ગુરુ પ્રભુ જે કઈ આજ્ઞા કરે ને વિચાર્યા વગર એ આજ્ઞાનું પાલન કરવું. હા, એક છે, થોડોક વિચાર કરવો પડે. બિનહી વિચાર કરે શુભ જાને. એને આજ્ઞા કઈ કરી છે એ પ્રમાણે આપણે આજ્ઞાનું પાલન કરવું. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ પહેલાના જમાનામાં જૂની રેલવે ગાડી અને રેલવે સ્ટેશને બેઠેલા. એમાં રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને એમ કીધું, બેટા એક કામ કરને, આલે પૈસા, રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપરથી 2 પોસ્ટકાર્ડ લઈ આવી. અને વિવેકાનંદ ગયા, એક પણ શબ્દ બોલ્યા નહીં, લાઈનમાં ઊભા રહ્યા. જ્યારે વારો આવ્યો ત્યારે સ્ટેશનના જે માસ્તર હતા એને કીધું, 2 પોસ્ટકાર્ડ આપો. તો રેલવે સ્ટેશનના માસ્તરે કીધું, મહાત્મા આ રેલવે ટિકિટની બારી છે, અહીં કંઈ પોસ્ટ ઓફિસ નથી. બોલે, તમારી પાસે હોય તો આપો, મારા ગુરુએ મને કીધું છે, મારી ગુરુની આજ્ઞા પ્રમાણે હું વર્તન કરું છું. મારા ગુરુએ મને કીધું કે પોસ્ટકાર્ડ લઈ આવે એટલે હું તમારી પાસે આવ્યો છું, હોય તો આપો, નહીંતર ના પાડો. એ વખતે રેલવે સ્ટેશનના ટિકિટ માસ્તરે એમ કીધું કે હવે તમે સાધુ જેવા લાગો છો, તમે ક્યાં બહાર લેવા જાઓ, ગઈકાલે હું મારા માટે 4 કાગળ લાવ્યો હતું, એમાંથી 2 તમને આપી દઉં. અને 2 કાગળ લઈ અને ગયા, રામકૃષ્ણ પરમહંસને દીધા. પછી વિવેકાનંદે કીધું, બાપજી તમે મને રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપર કેમ પોસ્ટકાર્ડ લેવાનું કીધું?
ત્યારે રામકૃષ્ણ પરમહંસે કીધું, હું તારી પરીક્ષા કરતો હતો, તું મારી સામે દલીલ કરે છે કે નથી કરતો? મને તો ખબર હતી એ સ્ટેશન માસ્તર પાસે 4 પોસ્ટકાર્ડ પીડ્યા, હજી એની પાસે 2 પીડ્યા છે, પણ તું દલીલ કરે છો કે નથી કરતો? એમ કોઈ મહાન વ્યક્તિ હોય, સદગુરુ હોય, એની આગળ જે આજ્ઞા કરે એ આજ્ઞાનો અમલ કરાય. આજ ભગવાન શંકરે કીધું, પ્રભુ તમે મને આજ્ઞા કરી, તમારી આજ્ઞાને હું શિરોમાન્ય રાખું છું, મારા મસ્તક ઉપર ધારણ કરું છું. ભગવાન રામે કીધું, તમારા મસ્તક ઉપર નહીં, હૃદયમાં ધારણ કરો, કારણ કે મસ્તક ઉપર ગંગાજી વહે છે. અને વળી મારી દીધેલી આજ્ઞા વળી જતી રહી તો મારે વળી પાછું યાદ કરાવવા આવવું પડે. એટલા માટે મારી દીધેલી જે ફરજ છે, ફરજને તમે હૃદયમાં ધારણ કરો. બહુ સુંદર વાત. ઈશ્વરની દીધેલી જેટલી જેટલી ફરજો છે એ ફરજોને આપણે હૃદયમાં ધારણ કરવાની છે. ભગવાન શંકર હૃદયમાં ધારણ કરી ભગવાન રામ વિદાયથી આ તુલસીથી વર્ણન કરે. થોડોક સમય ગયો, એમાં સપ્ત ઋષિઓ આવ્યા. સપ્ત ઋષિઓ આવી ભગવાન શંકરની પાસે આવીને વંદન કરીને બેઠા. ત્યારે ભગવાન શંકરે સપ્ત ઋષિઓને કીધું, એક કામ કરો, શું? સતીની તમે પરીક્ષા કરવા જાઓ, પાર્વતીની પરીક્ષામાંથી જો પાસ થાય તો હું એની સાથે લગ્ન કરું, નહીતર મારે લગ્ન નથી કરવા. અને સપ્ત ઋષિઓ સતી પાર્વતીની પરીક્ષા કરવા માટે જાય છે. એક નિયમ છે, શિવ જીવનો સ્વીકાર કરે પણ પહેલા સંતો દ્વારા કસોટી કરે. સપ્ત ઋષિઓ સતી પાર્વતીની પરીક્ષા કરવા માટે જાય છે. તો જંગલમાં સતી પાર્વતી હાડ પિંજર જેવું શરીર, વાળ વેણીને જેમ મણાઈ ગયેલા, મોઢામાંથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જપ નીકળે છે. ऋषि ने गौरी देखी तह कैसी मूर्ति मंत तपस्या जैसी. जाने साक्षात तपस्वीनी मूर्ति बैठी होय एवी मूर्ति एना मोढामांथी शब्दों निकळे छे ओम नमः शिवाय. एमां सप्त ऋषिओए एम कीधुं, दीकरी आटली नानी उंमरमां तारे हुं मेळववुं छे? अमारी आगळ सत्य बोली जा, साचुं बोली जा, तारे हुं मेळववुं? आटली नानी उमर अने तू तप करे छो, तारू शरीर तो जो, तारा शरीर ने कपावी दीधुं, तारे हुं मेळववुं छे? अने ई वखते सती पार्वती एम कीधुं, बापजी बधुं छोड़ो, हूँ जेने मेळववानी वात करूं ने ई जो मारा मोढामांथी शब्दों तमे सांभळशो तो मारी तो तमे मस्करी करशो, पण मारा पिता हिमाचलनी तमे मस्करी करशो. तमे एम कहो गमे तेम तो पहाड़नी दीकरी ने, अने पहाड़नी दीकरीमां केटला बुद्धि होय. छोड़ो बापजी. ए वखते सप्त ऋषि कीधुं, नहीं वात तो कर दीकरी. त्यारे सती एम कीधुं, बापजी मैं आ दुनिया में एक एवो निर्णय लीधो छे कि अशक्य वस्तु होय एने शक्य करवा निकळीशुं. वहेतुं पाणी होय एना उपर दीवाल न चढ़ी शकाय, पाख वगर उड़ी न शकाय, पण मैं एक एवो निर्णय लीधो कि निष्काम निर्विकार निर्मोह निर्माण एवा भगवान शंकर ने मारे पति तरीके मेळववा छे. आवी जा सती पार्वती ना मोढामां शब्दों निकळ्या. सप्त ऋषिओ खड़खड़ाट हसी पड्या ने कीधुं, दीकरी आवो उपदेश तने आप्यो कोणे? ते शंकर ने क्यारे जोया? बोले नहीं. हवे शंकर शमशान में रहे, मागीने पेट भरे, अमंगल एवा दागीना पहरे, तू एने पति तरीके मेळवास? परीक्षा करे. आनामां श्रद्धा केटली मजबूत छे. दीकरी शंकर तो अवगुण भंडार है. शंकर ने यारे परणी क्यों फायदो? बिचारू पहलू लग्न करेलू, कांईक थोड़ीक भूल थई तो एने त्यागी दीधी. अने दीकरी आ उपदेश तने आप्यो कोणे? बोले नारद जी है. तो हाचुं. नारदनु कह्युं मनाय नहीं. नारदनु जेने जेने कह्युं मान्युं ने बधा घर छोड़ीने भिखारी थई गया. चित्रकेतुने घेरे गया ने
એના દીકરાને મૃત્યુ પામ્યો, એને દીક્ષા અપાવી દીધી. નારદજી દક્ષ મહારાજને ઘેરે ગયા તો દક્ષ મહારાજના 100 દીકરાને દીક્ષા અપાવી દીધી. નારદનું કહ્યું મનાય નહીં, મારી દીકરી શંકરપતિ તરીકે મળે, તરીકે નહીં પણ 14 બ્રહ્માંડના અધિપતિ ભગવાન વિષ્ણુ ઈ તને પતિ તરીકે અપાવી દઈએ. અને ભગવાન શંકર તો મહાદેવ અવગુણનો ભંડાર છે, અને ભગવાન વિષ્ણુ સકલ ગુણધામ. આવું જ્યારે કીધું એ વખતે સતી પાર્વતીએ બહુ સુંદર શબ્દો બોલ્યા, અને સતીએ એમ કીધું, બાપજી નારદ મારા ગુરુ છે, જો નારદના પહેલા તમે આવ્યા હોત ને તો હું તમારું કહ્યું માનત. હવે તો નારદ મારા ગુરુ છે, અને જેને ગુરુના શબ્દ ઉપર, ગુરુના વચન ઉપર જેને વિશ્વાસ નથી એને સપનામાં સિદ્ધિ મળતી નથી. રામાયણમાં લખ્યું છે, ગુરુ કે બાચન પ્રતિ જય, ગુરુ के वचन प्रति गुरु के वचन प्रति जय, गुरु के वचन प्रति सपने सुगमन सुख सिद्धि ते ही, सपने सुगमन सुख सिद्धि. आज सती पार्वती सप्त ऋषियों ने एम कहे, बापजी नारद मारा गुरु है, जेने गुरुना शब्द ऊपर, गुरुना वचन ऊपर जेने विश्वास नहीं एने आ जगत में सिद्धि मळती नहीं. बापजी मैं निर्णय कर्यो छे कि हूँ तप करूँ छूं, अने तप कर्या पछी मने शंकर पति तरीके मळशे, अने कदाच न मळे तो कई नहीं, बीजो जन्म धारण करीश, अने ई जन्म में हूँ भगवान शंकर ने पति तरीके मळीश. ई जन्म में कदाच मने शंकर पति तरीके मळे तो ठीक है, हूँ तीजो जन्म धारण करीश. आम 1-2 जन्म नहीं पण करोड़ो जन्म धारण करीश, अने परणीश तो हूँ शंकर नी साथे ज परणीश, नहीतर हूँ आजीवन कुंवारी रहीश. आम कही अने 17 ऋषियों ने आगळ आज सती पार्वतीए घोषणा करी, बापजी जनाम कोटी लगी रागर हमारी, जनाम कोटी लगी रागर हमारी, बरनभु शंभु नतरह कुवारी, बरनभु शंभु बरनभु शंभु नतरह कुवारी, बरनभु शंभु सतीए पार्वतीए आज 17 ऋषियों ने एम कीधु, बापजी एक जन्म नहीं आवा करोड़ो जन्म धारण करीश, अने परणीश तो शंकर नी साथे ज परणीश, नहीतर हूँ आजीवन कुंवारी रहीश. आप जारे सती पार्वती ना मोढामांथी शब्दों निकळ्या ए वखते 17 ऋषिओ सती पार्वती ना चरण में मस्तक नमावी
અને સ્તુતિ કરતા બહુ સુંદર બોલ્યા, તુમ માયા ભગવાન શિવ સકલ જગત પિતુ માતુ, તુમ માયા ભગવાન શિવ સકલ જગત પિતુ માતુ, નાઈ ચરણ શિર મુનિ ચલે, પુનિ પુનિ હર્ષત ગાય. સપ્ત ઋષિઓ આજ સતી પાર્વતીના ચરણમાં મસ્તક નમાવીને કીધું, તમે તો જગતની માં છો અને શિવ આ જગતનો બાપ છે, તમે તો જગતના માતા પિતા છો. અમે આજ તમારી પરીક્ષા કરવા માટે આવેલા. અમારો આશીર્વાદ છે કે તમને શિવ પતિ તરીકે મળશે. આટલો સપ્ત ઋષિઓ સતી પાર્વતીને આશીર્વાદ આપી અને વિદાય થયા. તુલસીજી વર્ણન કરે, અહીંયા ભગવાન શંકરની પાસે સપ્ત ઋષિઓ આવ્યા અને સતી પાર્વતીના એ તપની બધી વાત કરી. જેમ જેમ તપની વાતો કરે છે એમ ભગવાન શંકરને બીજી વખત સમાધિ લાગી ગઈ. સમાધિના બે પ્રકાર. એક માણસ અષ્ટાંગ યોગ સાથે યમ નિયમ સંયમ આ બધું સાધતા સાધતા એ માણસ સમાધિ સુધી પહોંચે, અને એક નિષ્કામ પ્રેમની કથા સાંભળતા સાંભળતા જીવને સમાધિ લાગે. જેમ સતી પાર્વતીની આ નિષ્કામ પ્રેમની કથા સાંભળતા સાંભળતા ભગવાન શંકરને સમાધિ લાગી ગઈ. અને ઈ અરસામાં ઈ વખતે તારક અસુર ભયઉ તહી કાલા, તારકાસુર નામનો રાક્ષસ આ પૃથ્વી પર જન્મ ધારણ કરીને આવ્યો, પણ ભયંકર અને પ્રતાપી શૂરવીર એટલો બધો આ ભયંકર રાક્ષસ છે કે તમામ દેવતાઓને જીતી લીધા, બંદીવાન બનાવી દીધા, યજ્ઞોને બંધ કરાવી દીધા, ગાયોની કતલ થવા લાગી. અને તમામ દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીની પાસે જેની વિનંતી કરી કે તમે તારકાસુરને મારો. બ્રહ્માજીએ ના પાડી. તારકાસુરને મારવાની અમારામાં શક્તિ નથી. એક છે ભગવાન શંકર અને પાર્વતીના લગ્ન થાય, શિવ અને પાર્વતીના દાંપત્ય જીવનમાંથી જે દીકરો જન્મે એ આ રાક્ષસને મારી શકે. અને દેવતાઓ તમે એક કામ કરો. શું? ભગવાન શંકર અત્યારે સમાધિમાં બેઠા છે, તમે એની સમાધિ તોડાવો તો જોડાવી હું દઉં, લગ્ન હું કરાવી દઉં. તોડાવો તમે, જોડાવું હું. હવે દેવતાઓને તોડવાનું કામ તો બહુ ફાવે, કારણ કે એની પાસે મોટા મોટી શક્તિ કામદેવ. દેવતાઓ કામદેવની પાસે ગયા ને બધી વાત કરી, ભગવાન શંકરની સમાધિ તોડાવવાની છે, તમે જાઓ. કામદેવે કીધું કે બધાની સમાધિ હું તોડાવી શકું, પણ શંકરની સમાધિ હું ન તોડાવી શકું, કારણ કે એમાં મારી સલામતી નથી. એ વખતે તમામ દેવતાઓ પરોપકારના નામ ઉપર કામદેવને તૈયાર કર્યા. અને કામદેવ ભગવાન શંકરની સમાધિ તોડાવવા માટે આ પૃથ્વી પર આવ્યો. રામચરિતમાનસમાં લખ્યું છે કે જેવો કામદેવ કોપાયમાન થયો અને આ પૃથ્વી પર આવ્યો, તુલસીજી લખે છે રામાયણમાં, કોપે ઉજબહી બારી ચર કે તું ક્ષણમઃ મીટે સકલ સુધિ સે. કોપે ઉજબહી બારી ચર કે તું ક્ષણમઃ મીટે સકલ સુધિ સે. કોપે ઉજબહી બારી ચર કે તું ક્ષણમઃ મીટે સકલ સુધિ સે. કોપે ઉજબહી બારી ચર કે તું ક્ષણમઃ મીટે સકલ સુધિ સે. બ્રહ્મચર્મ વ્રત સંજમના ધીરજ ધર્મ જ્ઞાન વિજ્ઞાન. બ્રહ્મચર્ય વ્રત સંજમના
धीरज धर्म ज्ञान सिद्ध विरक्त महामुनि जोगी ते काम बस भय सिद्ध विरक्त महामुनि जोगी ते काम बस भय ओ ते काम बस भय ओ ते काम बस भय काम